હિન્દુઓના ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને હિન્દુઓના ધાર્મિક તહેવારમાં અનેક દેવી દેવતાઓના મૂર્તિઓનું વિસર્જન પાણીમાં કરવામાં આવતું હોય છે। ત્યારે સુરતમાં વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર થવા લાગ્યા છે। સુરતમાં તાપી નદીમાં કોઈપણ પ્રકારની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ સ્થિતિમાં જે ચાલી રહેલા દશામાના વ્રત છે ત્યારબાદ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યા છે। શહેરના ડક્કા ઓવરા ઘાટ પર અને અનેક જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે દેવી દેવતાઓની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી શકે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।